બોરસદ તાલુકાના દાવોલ ગામમાં જનજાગૃતિ ફાઉન્ડેશન દ્વારા સૌપ્રથમ વખત ગામના તમામ 22 મંડળોને ઇકો ફ્રેન્ડલી અને આકર્ષક ગણપતિ મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું। જનજાગૃતિ ફાઉન્ડેશનના સ્થાપક રોનકસિંહ ગોહિલ દ્વારા સૌપ્રથમ વખત ગામના તમામ 22 મંડળોને ઇકો ફ્રેન્ડલી અને આકર્ષક ગણેશ મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નાયબ દંડક રમણ સોલંકી અને બોરસદ શહેર પીઆઈ પીબી જાદવના હસ્તે આ મૂર્તિઓ મંડળોને અર્પણ કરવામાં આવી હતી। સાથે તમામ મંડળોને પર્યાવરણનું જતન અને સ્વચ્છતા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા। દાવોલ ગામમાંથી શરૂ થયેલી આ પહેલ વિસ્તારના અન્ય મંડળો, ભક્તો અને પર્યાવરણ પ્રેમીઓને પ્રેરણા પૂરી પાડે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ એક ખૂબ જ સરાહનીય કાર્યની શરૂઆત થઈ રહી છે। સૌથી મોટો અને દરેક ધર્મ સાથે જોડાયેલો આ ગણેશ મહોત્સવ, જેને એક પારિવારિક મહોત્સવ ગણવામાં આવે છે, ફરિયાનો મહોત્સવ, ઘરનો મહોત્સવ તરીકે સમગ્ર દેશમાં એની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આ જનજાગૃતિ ફાઉન્ડેશન દ્વારા એક ખૂબ સરાહનીય અને સુંદર એક આ કાર્યક્રમ છે કે બધા જ પરિવારો આવનારા સમયમાં પ્રકૃતિનું રક્ષણ કરે અને ખાસ કરીને જે ઇકો ફ્રેન્ડલી ગણપતિજી દ્વારા જે આદરણીય મોદી સાહેબ પણ જેની ચિંતા કરે છે અને સમગ્ર પર્યાવરણ માટે પણ ખૂબ જરૂરી છે એવું આ કાર્ય આજે થઈ રહ્યું છે। ત્યારે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને જે મંડળોને આ મૂર્તિ મળી રહી છે એમના પણ અવભાગ્ય કે એમને સરસ આ પોતે પ્રાકૃતિક એટલે કે માટીમાંથી જ બનાવેલી આ મૂર્તિ છે, એનું વિસર્જનમાં પણ સારું થશે અને પ્રકૃતિનું પણ આનાથી એક સારો મોટો મેસેજ જશે। સૌપ્રથમ તો હું રોનકસિંહ ગોહિલ બાપુને આ સરાહનીય પહેલ માટે દિલથી અભિનંદન આપું છું। આપણા સમાજમાં આજકાલ પર્યાવરણ જાળવણી ખૂબ જ મહત્વનો મુદ્દો છે। આવા તહેવારોમાં જો આપણે માટીની કુદરતી રીતે વિઘટિત થતી પ્રતિમાઓનો ઉપયોગ કરીએ તો નદી તળાવોનું પાણી દૂષિત થતું ઓછું થાય। દાવોલ જેવા ગામથી યુવાનોએ આવું અનોખું કાર્ય શરૂ કર્યું છે, ગર્વની વાત છે। આવા યુવાનોને પગલે અન્ય મંડળો અને ભક્તજનો પ્રેરાઈને ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરે તેવી મારી આશા અને અપીલ છે। પોલીસ વિભાગ તરફથી આ પણ અમે હંમેશા સમાજ હિતના કાર્યોને પ્રોત્સાહન આપતા રહીશું। તહેવારો શાંતિપૂર્ણ, સદભાવના અને પર્યાવરણ પ્રેમી રીતે ઉજવાય એ સૌની જવાબદારી છે। તમામ સર્વેને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ। ઘણી બધી સેવાઓ અમે જનજાગૃતિ ફાઉન્ડેશન દ્વારા, મારી ટીમ દ્વારા અમે કરીએ જ છીએ, પરંતુ ગયા વર્ષે પણ અમે ગણપતિની મૂર્તિઓનું આવી રીતે અમુક અલગ અલગ મંડળોને વિતરણ કર્યું હતું। પણ આ વખતે અમારે હમણાં છેલ્લા પ્રોગ્રામમાં અમે જ્યારે અમારા બોરસદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જાદવ સાહેબને મળ્યા અને અમારે વાતચીત થઈ કે આપણે એક આવું કંઈક કરીએ, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ આપે જેથી તળાવો પ્રદૂષિત ના થાય અને પર્યાવરણની જાળવણી કરી શકીએ। એટલે એમના દ્વારા મને એક આવો મેસેજ મળ્યો અને તરત જ મેં એ મેસેજ મારા ગ્રુપમાં આપ્યો અને જે બધા જ મંડળોને કીધું, તમામ મંડળોએ મને કીધું ભલે મૂર્તિ નાની હશે તો ચાલશે, પણ આપણે હવે માટીની મૂર્તિ જ લાવીશું અને આપણે જે વિસર્જન કરીએ ત્યારે ખંડિત ના થાય। અને એક કુંડ પણ અમે એવો બનાવવાનું વિચારીએ છીએ કે એ કુંડમાં જ અમે માટીનું મૂર્તિ અમે એ કરીએ અંદર। અને બધાને અમે અપીલ કરીએ છીએ કે અમે જે આ શરૂઆત કરી છે 23 મૂર્તિઓથી અમે શરૂઆત કરી છે। આવનારા સમયની અંદર બોરસદ તાલુકાની અંદર આખા ગામે ગામે આ મેસેજ આપીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।